તમને ખબર છે? તમારામાંથી કોઈને ખબર છે આંધ્રના ભૂત તરીકે કોને ઓળખવામાં આવે છે? ખબર હોય આંગળી ઊંચી કરો, ઇનામ મળશે. જે સાચો જવાબ આપશે. હા બોલો બોલો. અને ખોટો પણ તમને થોડા કરવાનું, કોઈ મારવાનું છે તમે કઈ બોલ. ક્વેશ્ચન કે ભારતના બંધારણ, ભારતના ન્યાયતંત્રમાં ટોચ પર કઈ અદાલત છે? ન્યાયતંત્રમાં ટોચ પર અદાલત, સૌથી ઉપર કઈ અદાલત છે? બધા બોલશે તો તમે અમને આવડે બોલી બોલો. બોલ બોલ બોલ. ઓકે, સર્વોચ્ચ અદાલત સાચો જવાબ. આપણા બંધારણે આપેલ ગમે એ 3 મૂળભૂત હકો બોલો. 3 મૂળભૂત હકો બોલવાના છે. ધીમે ધીમે યાદ કરી બોલતો નથી થતો. મૂળભૂત હકો કે આપણે અધિકાર કહીએ છીએ. સમાજ નથી બોલો, નામ નથી બોલો. ના, એ ફરજમાં આવે છે. સમાનતાનો અધિકાર છે. આમને કોઈ નહીં યાદ. તમને યાદ રાખો. સમાનતાનો અધિકાર બરાબર છે. બીજા બે બોલવાના. ઓકે, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. સ્વતંત્રતાનો અધિકાર. નામ જણાવો. સંસદના નીચલા ગૃહનું નામ બોલવાનું છે. બે જ ગૃહ છે એટલે ખોટો નહીં બોલતા તો પ્રશ્ન સિદ્ધ થઈ જાય. લોકસભા આવે છે. નીચલું ગૃહ કીધું હતું. રાજ્યસભા પ્રશ્ન હા હા બોલો. ઓકે, હવે તમારા માટે પ્રશ્ન છે. આપણા છોટા ઉદેપુરના સાંસદ સભ્યનું નામ બોલો. ઓકે, કોને દેશના પ્રથમ નાગરિક કહેવામાં આવે છે? એક પોસ્ટ છે જેને પ્રથમ નાગરિક કહેવામાં આવે છે દેશના. કોઈ વ્યક્તિનું નામ નથી, એક પદનું નામ છે. આખી નથી કોઈને બી આવશે. પ્રથમ નાગરિક. પ્રથમ નાગરિક નથી ખબર તો અમને કોને કહેવાય? ખોટું પડશે તો વાંધો નહીં, બોલો થોડું કંઈ યાદ આવતું. ઓકે, તમને ખબર છે દેશના પ્રથમ નાગરિક કોને કહેવામાં આવે છે? પ્રથમ વ્યક્તિ કોણ કહેવાય? ઓકે, સાચો જવાબ. આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? તમારે નથી બોલવાનું છે, નાનો વાળો નહીં. ઇન્દિરા ગાંધી. પ્રથમ રાષ્ટ્રપતિ આપણા દેશના રાષ્ટ્રપતિ, મહિલા રાષ્ટ્રપતિ. ડિસ્કશન કરી બોલતો તો બી ચાલશે, પણ ખોટું નહીં બોલતું. ઓકે, સાચો જવાબ. ના, એમને હવે જવાબ સાથે પડી ગયો તમારો. ગાંધીજીએ કોને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું? ઓકે, સાચો જવાબ. આઝાદીની લડત દરમિયાન કોને કોંગ્રેસ છોડી ફોરવર્ડ બ્લોક નામનો નવો રાજકીય પક્ષ બનાવ્યો? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હતી ને, એ છોડી દીધી, પછી ફોરવર્ડ બ્લોક નામની એક પાર્ટી બનાવી. ઓકે, સાચો જવાબ. રૈયતવાડી પદ્ધતિના પ્રણેતા કોણ હતા?
રૈયતવાળી પદ્ધતિ અંગ્રેજોના ટાઈમનો આ પ્રશ્ન છે. એમાં અમુક પદ્ધતિ હતી જમીન ઉપર તરલવાની નીતિ. રૈયતવાળી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? દાખલ થોડા કરી રહી થોડી પદ્ધતિ આનો પ્રશ્ન છે. નહીં આવે તો તમારો. ઓકે, સાચો જવાબ. 1498 કયા યુરોપિયને યુરોપથી ભારત આવવાના નવા જળમાર્ગની શોધ કરી હતી? 1498 યુરોપથી ભારત આવવાના નવા જળમાર્ગની શોધ કરી હતી. ઓકે, વાસ્કો દ ગામા. મજે તમારે નથી બોલવાનું. ધારાસભ્ય બનવા એમાં ખાલી ઓછામાં ઓછી યાદ કેટલી રાખવું વાર? તમને જવાબ આવડી જાય તો મનમાં યાદ રાખવાનું, વારો હોય તો બોલવાનું. એટલે ભાઈ તો ધારાસભ્ય બનવા કેટલી ઉંમર હોવી જોઈએ કેટલી ઉંમર ઓછામાં ઓછી? આ લાયકાતમાં લખેલું છે બધું. ધારાસભ્ય બનવાની લાયકાત. યાદ છે ને ના, 20 તમારો કેટલો? ઓકે, 25 વર્ષ. હા પહેલા એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? સાહેબ અમે ના, એટલે 15 પોઈન્ટ મળી જાય તો બદલ રાખો. અચ્છા બરાબર સિવિલ હોસ્પિટલ અમદાવાદ. નાગા, કુકી, મિઝો, ગોંડ, અહોમ આ બધા શબ્દો છે એની સાથે સંકળાયેલા છે. બોલવાનું છે. નાગા, કુકી, મિઝો, અહોમ. ઓકે, કઈ બાજુ ના ખબર ને દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતા? દિલ્હી સલ્તનતનો પ્રશ્ન. મહિલા શાસક દિલ્હીની ગાદીએ આવનાર. એ બોલવાનું નહીં કોઈ ઓકે, રજા સુલતાન સાથે. તમને ખબર છે? તમારામાંથી કોઈને ખબર છે આંધ્રના ભૂત તરીકે કોને ઓળખવામાં આવે છે? ખબર હોય આંગળી ઊંચી કરો, ઇનામ મળશે. એ સાચો જવાબ આવશે. હા બોલો બોલો અને ખોટો પડે તમને થોડી પહેલા કરવાનું કોઈ મારવાનું છે તમે કઈ કે બોલ પણ ના ના, 7મા ધોરણમાં ચેપ્ટર છે. બોલ આ પેલી છોકરી બોલવા મારે બોલ હા, ખબર હોય તો બોલના બોલો. નથી જો એ ના, અકબર નહીં. રાજાની વાત છે બેટા એ તો બાદશાહ હતો ને વિજયનગર એમ્પાયરના કૃષ્ણદેવરાય. હા એટલે દેવરાજ ની કા બોલો આ જવાબ આપશે પહેલા બોલો. ફોર્મિક એસિડ શેમાં જોવા મળે છે? તમારો પ્રશ્ન. ફોર્મિક એસિડ. કોણ હતા વિજ્ઞાનનો પ્રશ્ન. એ ચલો પાયર અવાજ નહીં હા બોલો કે તમારે પ્રશ્ન બોલતા નહીં બસ. સાંભળવાનો પણ શેમાં જોવા મળે છે? આ એસિડ છે, ફોર્મિક એસિડ. ખબર છે? તમને યાદ રાખો તમને આવડે કોઈ નીચે બેઠા ફોર્મિક એસિડ. ઓકે, આનો સાચો જવાબ. ધૂમ્રપાન આપણા શરીરના કયા અંગને નુકસાન પહોંચાડે છે? ધૂમ્રપાન. ફેફસા. ફેફસા સાચું. બે જ પ્રશ્ન રહ્યા છે. આપણા હાલના રાષ્ટ્રપતિનું નામ જણાવો. ઓકે, બસ. બોલે છે વિશ્વનાથ આનંદ કઈ રમતમાં ખેલાડી છે? વિશ્વનાથ આનંદ આનંદ એ કઈ રમતના ખેલાડી છે? ટીમની રમત. ઇન્દિરા આ છેલ્લો પ્રશ્ન છે.
ચલો તમે બોલો આવો મેં તે દિવસે કારકિર્દી માર્ગદર્શનનું સેમિનાર લીધું હતું ત્યારે ફોટો બતાવીને બી કીધું હતું. નજીક છો હા Yes, sir. મારા એક પ્રશ્ન છે બાકી છે તમે કીધો. જયપાલસિંહ મુંડા કઈ રમત સાથે સંકળાયેલા હતા? તમારે નથી બોલવાનું. શ્રી મુંડા આ છેલ્લો પ્રશ્ન છે. પાછા મને યાદ કરો તો યાદ આવી જાય. સાહેબને યાદ કરો. સાહેબે જ બધી ઇતિહાસ બી સાહેબે જ કીધો હતો. મેં કઈ બોલ્યો બી નતો તે દિવસે. યાદ કરો 3 વખત ફોટો બતાવ્યો તમે. તને પાછળ બીજાને યાદ આવતું જ નથી ને? ના તમે ખબર તમને સાચો જવાબ છે. ઓકે, ગણિત point કેટલા થઈ ગયા? દરેક. ટીમ A ના 60. તાલી વળો ટીમ B ના 45. ટીમ C ના 65. ટીમ D ના 40. ઓકે, ટીમ C વિજેતા થાય છે.